વર્ગ 3 કર્મચારી 2.50 લાખની લાંચ લેતા ઝડપાયા। જમીન દસ્તાવેજને ક્લિયર કરવા પગારથી 3 ગણી વધુ રકમની લાંચ માંગી હતી। આરોપી સબ રજિસ્ટ્રાર કચેરીનો અધિકારી। સરકારી કચેરીઓમાં સફેદ કોલર ભ્રષ્ટાચાર કરનારાઓ પર એન્ટી કરપ્શન બ્યુરોએ વધુ એક મોટો સપાટો બોલાવ્યો। અડાજણ સ્થિત સબ રજિસ્ટ્રાર કચેરી 8માં ફરજ બજાવતા વર્ગ 3ના કર્મચારી મહેશકુમાર રણજીતસિંહ પરમારને એસીબીએ 2.50 લાખની લાંચ લેતા રંગે હાથે ઝડપી પાડ્યા હતા। એસીબીમાં એક જાગૃત નાગરિકની ફરિયાદ મળેલી કે પોતાના અસીલ એ જમીન ખરીદવાના હતા। એ જમીન ખરીદવાના જે કાર્યવાહી હતી એના ભાગરૂપે તમામ કાયદેસરની જે ફીસ ભરવાની હતી તમામ ફીસ ભરી અને દસ્તાવેજનું રજીસ્ટ્રેશન કરાવેલું હતું। એ દસ્તાવેજનું જે રજીસ્ટ્રેશન થયેલું હતું એ દસ્તાવેજમાં અન્ય કોઈ પ્રકારના વાંધા નહીં કાઢી અને દસ્તાવેજ છૂટો કરવાના અવેજ પેટે આ કામના આક્ષેપી મહેશકુમાર રણજીતસિંહ પરમાર જેઓ સબ રજિસ્ટ્રાર સુરત 8 અડાજણ ફરજ બજાવે છે તેઓએ પ્રથમ 3 લાખની માગણી કરેલી અને ટ્રેપ દરમિયાન 2.5 લાખ રૂપિયા એમણે રકઝકના અંતે સ્વીકારેલા અને તેઓ પકડાયેલા છે। તેઓ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરી અને તપાસ ચાલુ છે। આક્ષેપિત મહેશકુમારની સેલરી 80,000 રૂપિયા હતી અને જેઓ ક્લાર્કથી ભરતી થઈ અને સબ રજિસ્ટ્રાર સુધી પહોંચેલા છે તેઓની ફરજનો સમય લગભગ 27 વર્ષ જેટલો થાય છે। હા, આવું આગળ જે ટૂંકમાં અમને ઇનપુટ મળશે એ મુજબ અમે ઇન્વેસ્ટિગેશન કરીશું અને આપનો વખતો વખત જાણ પણ કરીશું। આજે 4 દિવસની એના રિમાન્ડની અમે માંગણી પણ કરીશું।